આજે આપણે બનાવીશું સરસ મજાનું દૂધી અને સ્વીટ કોર્નનું શાક. મિત્રો, તમારા ઘરમાં બાળકો દૂધી નથી ખાતા ને, તો આ દૂધી ખવડાવવાનો બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ અત્યારે તમને એવું લાગશે કે હારું આ તૃપ્તિબેન કઈ રેસીપી લઈ આવ્યા છે, પરંતુ આ રેસીપી હેલ્ધી પણ છે, પૌષ્ટિક પણ છે. અત્યારે વરસાદી વાતાવરણમાં સ્વીટ કોર્ન આપણા ઘરમાં હોય જ. તો ચલો આપણે સ્વીટ કોર્ન અને દૂધીની રેસીપી જોઈએ. 250 ગ્રામ દૂધી લીધી છે મેં. દૂધીને એકદમ છાલ ઉતારી પહેલાં દૂધીને સમરતા પહેલાં ચાખવાની કે દૂધી કડવી નથી ને, એ પછી આવી રીતે એના પીસીસ કરી એમાં એકદમ ઓછું પાણી ઉમેરી ચપટી મીઠું ઉમેરી અને દૂધીને બાફી લેવાની, 4 થી 5 સીટી બોલાવી દેવાની. ત્યારબાદ સ્વીટ કોર્ન લેવાના. મકાઈને આપણે એમનામાં આખો ડોડો બાફી લેવાનો, 3 થી 4 સીટી બોલાવી અને પછી મકાઈના ડોડાને ચપ્પાથી રિમૂવ કરી દેવાનું, એકદમ ફટાફટ રિમૂવ થઈ જશે. તો આ બે પ્રિપેરેશન સૌથી પહેલાં કરવાની છે. હવે આપણે તેલ મૂકી દીધું છે. મારા પાસે તળેલા તેલ હતો, એ જ શાકના વઘારમાં ઉપયોગ કરું છું. બીજી વાર આપણે કારણ કે તળેલું તેલ વારંવાર ન તળાય, એના માટે એને આપણે તરત વાપરી નાખવું જોઈએ. તો અહીંયા મેં જે બ્રેડ પકોડાની રેસીપી બનાવી હતી, એમાં થોડું તેલવાળું કાઢી અને બીજું એ કઢાઈની અંદર આપણે સબ્જી વઘારી દઈએ, એટલે એ જ વાસણ પણ ઓછા વપરાય. તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાથી વઘાર કરીશું. મિત્રો, મારી સૌથી વધારે સરળ રેસીપી હોય છે, હું એકદમ સાહિત્ય સમજાવું છું, દરેક લોકોને સમજમાં આવે અને ઘરે ઇઝીલી બનાવી શકે. તો સૌથી પહેલાં અહીંયા મેં હિંગ એડ કરી, હિંગ ઉમેર્યા પછી એડ કરવાનું છે આદું, લસણ અને મરચાંની પેસ્ટને સાંતળી લેવાની. આદું, લસણ, મરચાંની પેસ્ટ સંતળાઈ એક જ ઓનિયન લેવાની છે. અહીંયા આપણે 2 વ્યક્તિ ખાઈ શકીએ એટલું જ શાક બનાવવાનું છે, એટલા માટે એક ઓનિયન લેવાની છે. ઓનિયનને આપણે સાંતળી લેવાનું છે કઢાઈમાં. તમારા ઘરે વધારે સભ્ય હોય અને તમારા ઘરે દૂધીની 250 ગ્રામ 500 ગ્રામ હોય તો તમે ઓનિયન એકને બદલે 2 લેજો. ઓકે, તો જે ઇન્ટિગ્રેન્ટ્સ છે થોડા વધારી દેજો. આપણે જે ઓનિયન છે ને મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે. અહીંયા આ સૌથી મહત્વનું છે કે ઓનિયનને તમારે ઝીણી ઝીણી ચોપ નથી કરવાની, તમારે મિક્સરમાં ક્રશ કરવાની જ છે ઓનિયનને, જેનાથી તમારી ગ્રેવી બહુ સારી બને છે. હવે આપણી જે ઓનિયન છે એ સંતળાઈ રહી છે, ત્યાં જે દૂધી છે એને એકદમ ઝીણી ઝીણી આપણે તમે જુઓ ને તો મિક્સરમાં તમે દૂધીને ક્રશ કરી ને તો પણ ચાલશે. પાણીનો ભાગ વધારે છે, મિક્સરમાં ક્રશ કરવાથી ઉડશે, એટલે હું અહીંયા એને ચમચાની મદદથી એકદમ જે બારીક આપણે પાઉંભાજીમાં કેમ શાકભાજીને આપણે મેશ કરીએ છીએ, એવી રીતે હું અહીંયા મેશ કરી લઈશ. જો આવી રીતે દૂધી આખી રહેવી ન જોઈએ, જેના કારણે બાળકોને ખ્યાલ ન આવે કે આ શાકમાં દૂધી છે, અથવા તો જે લોકોને દૂધી નથી ભાવતી એમને પણ આઈડિયા ન આવવો જોઈએ કે આપણે આ શાકમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. દૂધી ખૂબ હેલ્ધી હોય છે. દૂધી મિનરલ્સ, વિટામિન સી પુષ્કળ હોય છે. દૂધી છે ને એક તમે વીકમાં એકવાર ખાઓ ને તો પણ તમને 100 વર્ષ સુધી કંઈ રોગ થતા નથી. દૂધી તમારા અંદરના અવયવો માટે બેસ્ટ છે. દૂધી મેગ્નેશિયમ અને પોટેશિયમની બનેલી છે. તમારા અંદરના બધા જ અવયવો મેગ્નેશિયમ, પોટેશિયમના બનેલા છે. આપણું માનવ શરીર 70% પાણીનું એટલે કે મિનરલ્સ, વિટામિન્સનું બનેલું હોય છે. હવે અહીંયા મેં 2 ટામેટાં લીધા છે. ટામેટાને પણ આપણે આવી રીતે સરસ મજાના સાંતળી લઈએ. જ્યાં સુધી આ ટામેટામાં રહેલો પાણીનો ભાગ બળી ન જાય, તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળીશું. હવે રહી વાત દૂધીની, તો દૂધી છે એની અંદર મિનરલ્સ, વિટામિન્સ આપણા શરીરના અંદરના અવયવોને પ્રોટેક્ટ કરે છે, જેના કારણે લાંબા ટાઈમે આપણને લીવર અને કિડનીના રોગ ઓછા થાય છે. તો વીકમાં એકવાર દૂધી અવશ્ય ખાવી જોઈએ. મારા ઘરે દૂધીનું શાક કોઈ નથી ખાતો, તો મોટેભાગે હું દૂધી આવી અલગ અલગ ગ્રેવી સાથે ઉપયોગ કરતી હોઉં છું. અહીંયા આપણે દૂધીની ગ્રેવીમાં ઉપયોગ કરીશું, જેના કારણે આપણું જે શાક છે વધારે ટેસ્ટી બને. તો અહીંયા આપણે આ જે ટામેટાની પ્યુરી છે, ઓનિયનની પ્યુરી છે, એવી જ રીતે મેં દૂધીની પણ પ્યુરી બનાવી લીધી છે. હવે આપણે બધા મસાલા કરવાના છે. મસાલાની અંદર હળદર, મીઠું, મસાલો, ગરમ મસાલો અને સાથે સાથે નમક ટેસ્ટ અકોર્ડિંગ. બીજી કોઈ જ વધારાના મસાલા એડ કરતી નથી. ગરમ મસાલામાં તમે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કર્યું છે. જે ગરમ મસાલો છે એમાં મેં મેગી મેજિક મસાલો લીધો છે, અને જે કાશ્મીરી મરચું અને મેં સાથે સાથે રેશમ પટ્ટો મરચું, એવી રીતે બધા મરચાંનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમે મરચાંનું પ્રમાણ વધારી ઓછી શકો છો. હવે આપણે હલાવી લઈએ. બધા મસાલા થઈ જાય એટલે આપણે જે દૂધીની ગ્રેવી બનાવી છે એ એડ કરવાની છે અને સાંતળવાની છે. દૂધીની નમક થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરી થોડું એડ કર્યું છે. દૂધીની ગ્રેવી આપણે સાંતળી લેવાની છે. અહીંયા દૂધીની ગ્રેવી છે એ પણ ટમેટાની ગ્રેવી સાથે સેટ થઈ જશે. દૂધીમાં ટેસ્ટ હોતા નથી. દૂધી બધી જ વસ્તુ સાથે સેટ ઇઝીલી થઈ જતી હોય છે. તો અહીંયા કોઈને ખબર નથી પડવાની કે આ કઈ દૂધીવાળી ગ્રેવી છે કે પછી ટામેટા અને ઓનિયનની જ ગ્રેવી છે. તો હવે આપણે અહીંયા એડ કરીશું આપણા બાફીને રાખેલા કેપ્સિકમ.
તો દૂધીમાંથી જ્યારે તેલ છૂટું પડે આવી રીતે અને બધા મસાલા સેટ થાય એ પછી આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દેવાના છે. કેપ્સિકમ મારા પાસે એક નાનો એવો જે મકાઈનો ડોડો હતો એ લીધો છે. એટલે ટૂંકમાં બધું 250 ગ્રામ હશે આઈ થિંક. હવે આપણે સરસ રીતે હલાવી લઈએ. તો અહીંયા આપણે 1 થી 2 મિનિટ સુધી આમાં સાંતળવા દેવાનું છે. પાણીનો મેં અહીંયા સબ્જીમાં ઉપયોગ કર્યો નથી. તમે જુઓ કોઈ જગ્યાએ મેં પાણી એડ કર્યું નથી. તો માટે આપણે આ સબ્જી કઢાઈમાં જ બનાવવાની છે. ખરેખર આ સબ્જીનો ટેસ્ટ ખૂબ સરસ બને છે, મસાલેદાર બને છે, સ્વાદિષ્ટ બને છે. મિત્રો આ દૂધી અને મકાઈનું શાક નવી રેસીપી છે, યુનિક રેસીપી છે. તો 2 થી 3 મિનિટ સુધી આપણે સાંતળવાનું છે. અહીંયા આપણે કોઈ જ વસ્તુ હવે એડ કરવાની નથી. મેં અહીંયા જે રીતે સ્વીટ કોર્ન એટલે કે મકાઈ ઉમેરી છે એને બદલે તમે બાફેલા બટેકા એડ કરી શકો છો. તો દૂધી બટેકાનું શાક નવીન રીતે થઈ જશે. એને બદલે તમે પનીર તળીને એડ કરો તો દૂધી અને પનીરનું એકદમ નવું ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ જાય છે. તો આવી રીતે દૂધીના શાકમાં તમે વેરિએશન લાવી શકો છો. તો ખરેખર મિત્રો અહીંયા કોથમીર વડે આપણે ડેકોરેશન કર્યું છે. તૈયાર થયેલું આ જે દૂધીનું શાક છે એ તમે પૂરી, પરોઠા અને ભાખરી સાથે સર્વ કરી શકો છો. બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો. જારના રોટલા સાથે પણ ખાઈ શકો છો. જુવારના રોટલા સાથે પણ ખાઈ શકાય છે. તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે. તમારા માટે છે. આ બધી મહેનત છે. પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ દિલથી કરશો.